સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આંગડિયા પેઢીમાંથી નીકળતા જ ફોર વ્હીલર ગાડીનો કાચ તોડીને ₹35 લાખ રૂપિયાની ચોરી કરનાર ગેંગના 2 સભ્યો પકડાયા। ફરિયાદી શિવ રતનકુમાર વિનોદકુમાર પુનિયાએ તેમના ભાઈ સાથે 19/2/2026ના સાંજના 4:15 વાગ્યે ભવાની મંદિર પાસે આવેલ ગણેશકુમાર જયેશકુમાર આંગડિયા પેઢીમાંથી 35 લાખ એક સફેદ કલરના કપડાની થેલીમાં રાખીને ફોર વ્હીલર ફોર્ચ્યુનર ગાડીમાં પાછળની સીટના ભાગે મૂકીને રામનગર 4 રસ્તાથી મોડા ભાગળ 4 રસ્તાની વચ્ચે રોડ પર પસાર થતા હતા। તે વખતે પાછળથી એક કાળા કલરની હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ 2 અજાણ્યા ઈસમોએ ફોર્ચ્યુનર ગાડીનો કાચ તોડી અને તેમાંથી ₹35 લાખ ભરેલ બેગ નાસી ગઈ। આ બનાવ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો। રાંદેર પોલીસ સ્ટેશનની સાથે ક્રાઇમ બ્રાન્ચના માણસો તાત્કાલિક આરોપીઓને શોધવા માટે જોડાયા અને શહેરભરમાં સીસીટીવી કેમેરા ચેક કરી વર્કઆઉટ ધરેલ। તે દરમિયાન આ ગુનાને અંજામ આપનાર 2 આરોપીમાં એક અજય ઉર્ફે માટિયા રહેવાસી ફ્રી કોલોની છારાનગર અમદાવાદ અને આરોપી 2 નિલેશ ઉર્ફે લીલેશ ફતિયા ભોગેકર ધંધો રિક્ષા ડ્રાઈવરનો રહેવાસી ફ્રી કોલોની છરાનગર અમદાવાદ અને તે એક જુપિટર મોપેડ નંબર GJ05 AC 6174 ઉપર અબ્રામ ગ્રામથી વેલજા તરફ જતા રોડ ઉપર જાહેરમાંથી ચોરી કરેલ ₹19 લાખ સાથે પકડી પાડવામાં આવેલ અને તેમને વિરુદ્ધ રાંદેર પોલીસમાં સોંપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આ ગુનામાં અંજામ આપનાર કુલ 4 આરોપીઓ છે, જે અમદાવાદ છરાનગર વિસ્તારના છે અને અમદાવાદમાં સુરત ખાતે ચોરી કરવાનો પ્લાન બનાવેલ હતો। આરોપીઓ 19/2/2026ના રોજ અમદાવાદથી સુરત યુનિકોર્ન મોટરસાયકલ તથા એક મોપેડ જુપિટર પર આવેલ અને સુરત આવીને હાઈવે પાસે તેમની મોટરસાયકલ અને મોપેડ નંબર પ્લેટ ઉપર સ્ટીકર ચોંટાડીને નંબર બદલી નાખેલ। તેઓએ મહિન્દરપુરા આંગડિયા પેઢી પાસે વોચ રાખેલ। ફરિયાદીઓ જ્યારે રૂપિયા ભરેલ બેગ લઈને બહાર આવતા જોઈને તરત જ ગાડીને પીછો કરીને ટક્કર મારેલ અને અકસ્માતના બહાને તેમની ગાડીને બહાર ઉતારી અન્ય 2 સાગરીતો સાથે ગાડીના આગળ ગયેલ અને ગાડીના કાચ તોડીને તેમાં રહેલ રોકડ બેગ ભરેલ રૂપિયા ઉપાડી લીધેલ અને ફરાર થઈ ગયેલ હતા। હાલમાં પોલીસે પકડીને રોકડા ₹19,13,500 અને એક મોટરસાયકલ 15,000ની મળીને કુલ ₹19,28,500નો મુદ્દામાલ કબજે કરેલ છે। પકડાયેલ આરોપીમાં એક આરોપી અજય ઉર્ફે મોટિયા દશરથ ભોગેકરના અમદાવાદમાં 7 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે બીજો આરોપી નિલેશ ઉર્ફે લીલેશ ભોગેકર અમદાવાદ તેમજ રાજકોટ થઈને કુલ 6 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। ગત તારીખ 19/2/2026ના રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગડિયા પેઢી છે, એમાંથી 35 લાખ રૂપિયા ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા। એ દરમિયાન 2 બાઇકવાળા એક જુપિટર અને એક યુનિકોર્ન મોટરસાયકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી ₹35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયેલ। જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો અમે એકવાર સીપી સાહેબ અને જીસીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે, તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી નીકળેલી, ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધું ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી અત્યારે ₹19,13,500 રોકડા મળી આવેલ છે અને એક જુપિટર બાઇક મળી આવેલ છે અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે। લૂંટ શા માટે કરી હતી? લૂંટ આ બંને આરોપીઓ, એક છે અજય ભાગેકર અને એક નિલેશ ભોગેકર, બંને અમદાવાદના છારાનગરના રહેવાસી છે અને આ લોકોનું કામ જ ચોરી કરવાનું છે। આ રીતે આજની એમોથી એ લોકો સવારે અમદાવાદથી વહેલા મળસ્કે નીકળી અને પ્લાનિંગ સાથે અહીંયા આંગડિયા પેઢીમાં ચોરી કરવા માટે જ આવેલા અને આંગડિયા પેઢીને જોઈ અને જે પૈસા લઈ નીકળે એની પાછળ પાડે, જ્યાં મોકો મળે ત્યાં આ લોકો આ પ્રકારનું કામ કરતા હોય છે। આ લોકો રેકી કરતા નથી, જ્યાં એમનો ટાર્ગેટ હોય જે સિટીમાં એ સિટીમાં સવારે વહેલા આંગડિયા પેઢીની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને ગોઠવાયા પછી એમને એમ લાગે કે આ વધારે પૈસા લઈ નીકળે છે, એની પાછળ લાગી જાય। જ્યારે કોઈ પણની ભૂલ થાય એટલે એને ટાર્ગેટ બનાવી અને ચોરીને અંજામ આપતા હોય છે અને આ લોકો રીઢા ગુનેગારો છે। એ તપાસ ચાલુ છે, એમના વિરુદ્ધમાં કેટલા ગુના અગાઉ નોંધાયેલા છે અને અલગ અલગ પ્રકારના ગુનાઓ એમના અમદાવાદ, સોલા, કચ્છ, અમદાવાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન, નરોડા પોલીસ સ્ટેશન,
માં અલગ અલગ પ્રકારના 7 ગુનાઓ અને નિલેશ છે એના વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારના પોલીસમાં 6 ગુનાઓ નોંધાયા.